નામ દિગર છે બાલ ઉમર છે જટલે જગશે મંજીતી. આ છંદનો પહેલો શબ્દ વિકસી બાપુ લખે કર નેકી કર. હવે ઘડી પૂરો ખાઈ લે બસ. હવે આગળ ઈ ભલે પડે હેઠાય ભલે કઈ નો કતરે ભગત ભલે પડે પેલો શબ્દ કર નેકી કર છે. કરના હાથ કરનામ કરવું. કર એટલે હાથ. આ હાથ થી કઈક નેકી કરી દે. પેલો શબ્દ અતિ મહત્વનો. ભગવાને તને હાથ દીધા છે તો કઈક નેકીનું કાર્ય કરી દે, પવિત્ર કાર્ય કરી દે. ઈશ્વરે તને આવા રૂડા કર દીધા છે. કર દીધા તન સુકૃત કરવાન દીન ને દેવા દાન. ભગવાન કામ કરી દે, સારું કાર્ય કરી દે અને દીન ને દેવા દાન. ગરીબ ને કઈ દઈ દે અને દેવાય નહીં તો કઈ નહીં. પણ એની હાઈ લઈને તો ન જાતો. तुलसी गरीबी न छेड़िए बुरी गरीबी की हाय मुआ ढोर की खाल से आई तो लोहा भस्म हो जाए. तुलसी गरीबी न छेड़िए. મરેલા ઢોરના ચામડાની ધમણ હાકી હોય અને ઈ ધમણ લુવાર ને ત્યાં જોઈ હોય ને ખબર છે મરેલા ઢોરના ચામડાની ધમણ હોય એની ફૂંક લાગે એટલે લોઢા દેવા લોઢાને ગાડી નાખે તો જીવતાની ફૂંક મૂકે. અડધી રાતનો સમય બસ અડધી રાતનો સમય ને બરોબર શમશાનની માલિક કે આદમી નીકળ્યો બળેલા માણસના મડા પાસે બેઠી બેઠી એક બાઈ રસોઈ બનાવતી હતી. તલવાર ખેતીને પૂછ્યું કોણ છો? એ કો કહે છે મરદનો દીકરો. તો અડધી રાતે ત્યાં ઉભો રહ્યો. નકર તો રે કેવાનો એક ગણો બીડી પીતો તો એક ગણો રાતે નીકળ્યો. પૂછ્યું કે ભાઈ કે બંગલા ભૂત થાય ઓલો કે ભગવાન જાણે હું તો મરી ગયો ને 150 વર્ષ થયા. પછી ઓલો ઉભો રહીએ. તલવાર ખેંચી પૂછ્યું કોણ છો? એટલે બાઈએ કીધું ચુડેલ છો. શું કરો છો? કે વાડું તૈયારી કરું. બળી ગયેલા માણસ ચિતા પાસે કે તારે મને ચિતા છે, મારો ચૂલો છે, હું અહીં રહું છું, કોઈ બાળીને વ્યા દે મારી રસોઈ કરી દો. હું મૂક્યું માણસ ખોપરી મૂકી એમાં હું ઉકળે દારૂનું આંધણ ઉકળે કે એમાં હું રાંધવાની છું કે કૂતરાનું માંસ રાંધવાની છું. પડખે એક લાકડું પીડ્યું હતું એમાં જૂનું પગરખું ટીંગાડ્યું હતું. હું લાકડું ખોડીને જૂનું પગરખું ટીંગાડ્યું હતું. એટલે વ્યક્તિ કીધું કે પગરખામ લઈને ખાવાની કેમ કે પાતળ તરીકે નથી રાખ્યું કે તો કે કોઈ અભાગ્યું અહીંથી નીકળે ને મારી રસોઈમાં નજર પડે ને મારી રસોઈ ફાટે નહીં ને એટલે મેં નજરિયું ટાંગ્યું છે. સુકી માણસ ઘરે દૂધ પાક ના ટોપ મુકાતા ને તેથી ભારે નજર વાળો આવે નજર પડે ને દૂધ પાક ફાટે નહીં એટલે જૂનું પગરખું ટાંગતા. એ ખુટકો છે. જો આ પંજાબની ગાડીઓ નીકળે છે જો આગળ જૂનું પગરખું ટાંગ્યું છે. હું કોઈ સારી ગાડીમાં કોઈ નજર ન લાગે. એક જાતનો હુટકો કોઈ અહીંથી નીકળે ને મારી રસોઈ ફાટે નહીં બગડે નહીં એટલે મેં નજરિયું ટાંગ્યું. એટલે વ્યક્તિ કીધું ચિતા અગ્નિ મદિરા આંધણ અને રાંધણ માંસ રુધિર આ નર મુંડે નજરે નાખી અને અભડાવે કોણ અધિક. તો ચિતા અગ્નિ મદિરા આંધણ અને રાંધણ માંસ રુધિર. એ ભાઈ બળી ગયેલા માણાની ચિતા એના માણાની ખોપરી એમાં દારૂનું આંધણ એમાં કૂતરાનું માંસ રાંધવાની અને રાંધવા વાળી તું ચૂડેલી એક એક થી તોડ્યા તો હલકા નીચ તમે ભેરા થયા છો. તારાથી નીચ હલકું જગતમાં કોણ હોય કે તારી રસોઈમાં નજર પડે અને તારી રસોઈ ફાટે. અને તે ફરીને બાઈએ જવાબ દીધો તો કે ગૌ બ્રાહ્મણ અને ગરીબની જેને હળહળતી લીધી હોય હાય એવા નરાધમની નજરથી પછી ખાજ મારું અભડાય. તો ગૌ બ્રાહ્મણ અને ગરીબની જેને હળહળતી લીધી હાય જેને ગાયું ને પીડ્યું હોય જેને ગૌચર ખેડ્યા હોય. ધર્મદાનનું ધન છે ને એ તો કાચ છે.
આમ તો રાજાનું ધન લેવાની મનાઈ કરી શાસ્ત્રોમાં, કારણ કે એના ભંડારમાં એકનું નથી જાતો, બધાયનું જાય, વિધવાનું જાય ને ભિખારીનું જાય, ત્યાં સુધીની શાસ્ત્રોએ મનાઈ કરી. બહુ આકરું છે. હવે તે રૂપારું બહુ લાગે. ધર્માદાનું ધન છે ને એ તો કાચ છે, એ ચીરવું જ પડે, ઉધર ઉધર ચરીને નીકળે. અને જીવનની માલિકો જે માણસ કમાણી કરતો હોય એમાંથી 10મો ભાગ ધર્માદામાં કાઢવો દે, નો કાઢે ને તો એ ધર્માદાનું ખાય છે, એ પાછું નક્કી છે. જે ભાગ જેનો છે એ ભાગ એને આપવો જોઈએ. જુનાગઢની બજારમાં હાથા દણા ટોળું આલી જતો તો નરસિંહ મહેતા હામાં દેડાય, પીછો ભાઈ કેમના જાવ તો ડાકલા વાગતા ને જાંદ બગાડતા ને હાથમાં દોણકી લીધી. એટલે એક વ્યક્તિ એટલું કીધું, ભગત અમારા ફલાણા ભાઈ ને કારણ વીડ્યું હતું ને ભુવાએ કાઢ્યું છે, દોણીમાં મૂક્યું છે, સીમાડે દાટવા જાય. ભગત કે જોવા જો કારણ કેવું હોય? એ ભગત ઈ જોવાય નહીં, જોવે ને વળગી જાય. નરસિંહ મહેતા કે વળગશે તો મને વળગશે, જોવા દો ને. ટોળામાંથી કોઈક બોલ્યું, ભગત ને જોવા દો ને, અડધું તો આમે વેડ્યું ને અડધું આવડગે, એટલે નાગરે ન્યાલ ને આપણે ન્યાલ. દોણ કે એક બાજુ મૂકી નાખું, ટોળું છેટું ઉભું રહી ગયું. એ કારણ કેવું જોવા માટે થઈ નરસિંહ મહેતા દોણીમાંથી આમ જે કપડું અલગ કર્યું તો દ્વારકાધીશ કાળિયો ઠાકર અખિલ બ્રહ્માંડ નો માલિક દુણકી બેઠો બેઠો વાહડી વગાડતો હતો. એટલે નરસિંહ મહેતાએ કીધું, હે 14 ભુવનના સ્વામી, દોણીમાં કારણ બનીને બેઠો, ભૂત બનીને બેઠો, વરગાડ બનીને બેઠો. એટલે વાંસળીને એક બાજુ મૂકીને કે ભગત કે હા, કે જે માણસ પોતાની આવકની કમાણીમાંથી 10મો ભાગ ધર્માદામાં ન કાઢતો હોય એની પાસે કારણ બનીને પણ કઢવું, ડાકલા બિહાડી લઉં, ભૂવા ધોણાવી લઉં, ખાટલે પાડીને લઉં, દવાખાને નાખીને લઉં, મારો ભાગ ન. આ તો ટાણું આવે તો ભાગ કાઢી નાખજો. આ જીવની માંથી બાપુ 4 પ્રકારના દંડ મુકાય. આ જીવ જન્મે ને એટલે 4 પ્રકારના દંડ મુકાય. દેહ દંડ, રાજદંડ, નાયત દંડ, ધર્મદંડ. જો ધર્મદંડ ભરી દે તો બાકીના 3 દંડ માફ થઈ જાય, પણ જો ધર્મદંડ ભરે નહીં તો પેલો આવે દેહ દંડ. ડોક્ટર ઇન્જેક્શન મારી એમ કે મારા 5 છે પછી કહેવાય ના દુધાણામ કઈ છે નહીં, હું તો વરહ મોરું છે, 5 છે તે વાત પડે. ઈ દેહ દંડ. દેહ દંડ માંથી છટકો તો રાજદંડ આવે. કાઈન હોય પોલીસ વાળા પકડે, હેલ્મેટ ક્યાં, પીયુસી ક્યાં. અમારે માલધારી પાડામાં બેહીને નીકળ્યો તો પોલીસ વાળા પકડ્યો, કે હેલ્મેટ ક્યાં, માલધારી ક્યાં, 4 વ્હીલ છે, જોતો નથી. મોડું સમજાય તો વાંધો છે. ધર્મદંડ માંથી છટકો નો ભરો તો દેહદંડ આવે, દેહદંડ માંથી છટકો તો રાજદંડ આવે, અને રાજદંડ માંથી છટકો તો નાયત દંડ આવે. લાડે કોડે દીકરાને પૈણે હોય ને 6 મહિના ન થાય ઓહ લાવીને બેહે, પછી હામા વાળા કે 3 લાખ દો તો છૂટું કરીએ, આ નાયત દંડ.